અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન, ધાણાનું વાવેતર રવિ પાકમાં કર્યું હતું અને મોટી સંખ્યામાં ખેડૂતો હવે માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસ લઈને પહોંચી રહ્યા છે, સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણા અને ધાણાની આવકમાં પણ વધારો થયો છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ ઝીણીનો ભાવ 840 રૂપિયાથી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ 913 રૂપિયાથી 1251 રૂપિયા સુધી નોંધાયો હતો અને સિંગ મઠડીનો ભાવ પણ 1251 રૂપિયા સુધી નોંધાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે તલ સફેદ અને તલ કાળાની પણ હરાજી કરવામાં આવી હતી. તલ સફેદનો ભાવ 2800 રૂપિયાથી 2871 રૂપિયા નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 3200 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરુનો ભાવ 3100 રૂપિયાથી 4600 રૂપિયા સુધી આજે યાર્ડમાં ભાવ નોંધાયો હતો. સફેદ તલ અને કાળા તલમાં ભાવમાં પણ વધારો નોંધાયો હતો. કપાસનો ભાવ આજે 1251થી 1481 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની પણ હરાજી કરવામાં આવી હતી. ઘઉં લોકવનનો ભાવ 440 રૂપિયાથી 554 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 445 રૂપિયાથી 556 રૂપિયા સુધી નોંધાયો હતો અને બાજરાનો ભાવ 350 રૂપિયાથી 501 રૂપિયા સુધી નોંધાયો હતો. સાથે જ ચણાની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1120 રૂપિયાથી 1251 રૂપિયા નોંધાયો હતો, જ્યારે દેશી ચણાનો ભાવ 1100 રૂપિયાથી 1431 રૂપિયા સુધી નોંધાયો હતો. તુવેરનો ભાવ 1500 રૂપિયાથી 2135 રૂપિયા સુધી નોંધાયો હતો. એરડીનો ભાવ 1000 રૂપિયાથી 1139 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 850 રૂપિયાથી 1053 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સાથે જ ધાણાની હરાજી કરવામાં આવી હતી. ધાણાનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 1000 રૂપિયાથી 1354 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 840 રૂપિયાથી 890 રૂપિયા સુધી નોંધાયો હતો. મકાઈનો ભાવ 500 રૂપિયા નોંધાયો હતો. સૌથી વધુ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની આવક નોંધાઈ હતી. ચણાની 4300 મણની આવક નોંધાઈ હતી. તો સાથે જ ધાણાની 80 મણની આવક નોંધાઈ હતી. ધાણાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. તો સાથે જ ઘઉં લોકવનની 4750 મણની આવક નોંધાઈ હતી. મગફળીની 1315 મણની આવક નોંધાઈ હતી. જીરુની 470 મણની આવક નોંધાઈ હતી અને કપાની 650 મણની આવક નોંધાઈ.